જાણતા રાજા મહાન નાટ્ય સમિતિ વડોદરા દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું. જાણતા રાજા મહાન નાટ્ય સમિતિ વડોદરા દ્વારા યોજાનાર મહાન નાટ્ય જાણતા રાજાના વિશે આયોજનની માહિતી આપવા માટે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાન નાટ્ય 3, 4, 5, 6 એપ્રિલ નવલખી ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ નાટ્યમાં છત્રપતિ શિવાજી મહારાજે કરેલી મહાન યુદ્ધને તેમજ તેમના જન્મથી લઈને રાજ્યાભિષેક સુધીના મુમેન્ટ બતાડવામાં આવી રહ્યા છે. 3, 4, 5, 6 એપ્રિલ વડોદરાની કલાનગરીના ભૂમિ પર જાણતા રાજા પધારી રહ્યા છે. એટલે કે છત્રપતિ શિવાજી મહારાજ અને જાણતા રાજા એ મહાનાટ્ય એટલે છત્રપતિ શિવાજી મહારાજના જીવન ચરિતાર્થમાંથી કાંઈક ભાગ એવા ભેગા કરી બાબા સાહેબ પુરંદરે આ મહાનાટ્યની જે રચના કરી છે, પ્રેરણાદાયી પ્રસંગોથી ભરપૂર, ધારદાર સંવાદોથી ભરપૂર, સ્વની સ્થાપનાની એ જે ચળવળ હતી એનાથી ભરપૂર એવું આ જાણતા રાજા વડોદરામાં મંચિત થઈ રહ્યું છે. આમાં રોજનો એક શો છે જે સાંજે 7:30 વાગે કરવામાં આવશે અને આમાં આ કલા નગરીના લોકો ખાસ કરીને ભાગ લે, પરિવાર જોડે, યુવાનો જોડે અને શિવાજી મહારાજના ચરિત્રને જાણીએ, સમજીએ અને આવનાર પેઢી માટે એને સાચવીએ. આ જ સંદેશો લઈને જાણતા રાજા મહાનાટ્ય સમિતિએ આ એક બહુ નમ્ર પ્રયત્ન કરેલો છે. આ મહાનાટ્ય દ્વારા શિવાજી મહારાજના ચરિત્રનો જે મેસેજ છે, જે ચરિત્રથી આપણે ઘણું બધું શીખી શકીએ. શિવાજી મહારાજનું ચરિત્ર એટલે તલવાર ઘોડો અહીંયા સીમિત નથી. એ એક ખૂબ શું છે કે વર્સેટાઇલ કેરેક્ટર હતું, વર્સેટાઇલ ચરિત્ર હતું. જેમ ભગવાન શ્રી રામને આપણે ખાલી રાવણ વધથી જાણીશું કે ભગવાન શ્રી કૃષ્ણને કંસ વધથી જાણીશું તો એમના ચરિત્રથી આપણે વિમુખ રહી જઈશું. તેવી જ રીતે છત્રપતિ શિવાજી મહારાજને ઘોડો, તલવાર ઇન રેફરન્સ ટુ મુગલ, ઔરંગઝેબ, અફઝલ ખાન આટલું જાણીશું તો આપણે એમના ચરિત્રથી બહુ વિમુખ રહી જઈશું. તો એવા એક ડાયનેમિક ચરિત્રના ધની એટલે છત્રપતિ શિવાજી મહારાજ અને એમના જીવન પર આધારિત જાણતા રાજા એ એમના જન્મથી એમના રાજ્યાભિષેક સુધીનો બધા પ્રસંગો બહુ સરસ રીતે આવરી લે છે અને ખૂબ પ્રેરણાદાયી બનશે. એટલું અમને વિશ્વાસ છે કે આ મહાનાટ્યમાંથી જ્યારે દર્શકો પાછા જશે ત્યારે આ મેસેજ લઈને જશે કે સ્વની સ્થાપના માટે જે કંઈ મહેનત થઈ છે એ સ્વરાજ્યની હોય, સ્વભાષાની હોય અને સૌ સ્વબોધની હોય. આના માટે જે આપણા પૂર્વજોએ મહેનત કરી છે તેનો મેસેજ ચોક્કસથી દર્શકો અહીંથી લઈને જશે એવો અમને પૂર્ણ વિશ્વાસ છે. કઈ ભાષામાં મંચન થશે? આ હિન્દીમાં આનું મંચન છે અને આ 3, 4, 5, 6 4 દિવસ શો છે, જેમાંથી 3 તારીખ આપણા આદરણીય સાંસદશ્રીએ પુરસ્કૃત કરી લોકો માટે રાખેલ છે. બાકીના 4, 5, 6 એની ટિકિટો આપણને અવેલેબલ છે. અમે આમંત્રણો આપ્યા છે, કન્ફર્મેશન થયું નથી એટલે હજી અમે ડિક્લેર કરી નથી રહ્યા. અને તેમાં આ વખતે નવું શું છે દર વખત કરતા? જાણતા રાજાના કુલ આજ સુધી 1300 શો થયા છે અને 1.5 થી 2 કરોડ લોકોએ નિહાળ્યું છે. ભારતમાં જ નહીં પરંતુ આ વિદેશમાં પણ આ જ સાઇઝમાં મંચિત થયેલું છે. આમાં જે કલાકારો છે 200, તેમાંથી 70 જે પુણેથી આવેલા છે. બાકી 125 કલાકારો આ કલા નગરીના છે. ઓનરશિપ આ કલા નગરીની છે અને આમાં જે પ્રાણીઓનો પણ ઉપયોગ થાય છે એ પણ એક બહુ અદ્ભુત છે કે જેથી આમાં હાથી, ઘોડા, ઊંટ આ બધાનો ઉપયોગ થતો હોય છે. બહુ ધારદાર સંવાદો છે અને એ આપણને જે યુગમાં લઈ જાય છે, છત્રપતિ શિવાજી મહારાજના યુગમાં આપણને આ ટ્રાન્સફોર્મ કરે છે. એ આનું ખૂબ મોટું શું છે કે અલભ્ય લાભ છે જે કલાનગરીના લોકોએ લેવો જોઈએ. વડોદરામાં કેટલી વખત પછી આ વડોદરામાં આપણે આ 15 વર્ષ પછી પાછું આનું મંચન થઈ રહ્યું છે. આનું કોસ્ટ ખૂબ મોટી હોય છે. આનું એક દિવસની કોસ્ટ, લોન્ચ લેન્ડિંગ કોસ્ટ જે છે એ ખૂબ મોટી હોય છે. આપ મારા પાછળ જોઈ શકો છો કે આ જે કિલ્લો બની રહ્યો છે આ રિવોલ્વિંગ સ્ટેજ છે એટલે હજી આને જમણે અને ડાબે 2 બુરુજ આવશે. જે બુરુજ રોટેટ થાય છે એટલે શિવાજી મહારાજ બેસશે તો એ કિલ્લો છે, ઔરંગઝેબ આવશે તો એનો એ દરબાર છે. એટલે એ હજી બાકી છે, કામ આ ચાલી રહ્યું છે. આના 12 થી 15 ટ્રક સામાન પુણેથી આવતું હોય છે અને આ નીચે જે સ્ટેજ છે એ 36 ટનનું છે. જે બેઝ છે આના ઉપર જે કિલ્લો બની રહ્યો છે તે 8 ટનનો છે. આનાથી તમને ભવ્યતા ધ્યાનમાં આવશે કે આની શું ભવ્યતા છે. આનો જે સ્કેલ છે એ, અને આ સ્કેલ એટલે નાટકનો નથી, આ છત્રપતિનો છે. આ છત્રપતિ શિવાજી મહારાજના ચરિત્રનો છે અને એ સ્કેલ સમાજ સામે મૂકો એ પ્રયત્ન મહારાજા શિવ છત્રપતિ પ્રતિષ્ઠાન ટ્રસ્ટ પુણે દ્વારા રચિત જાણતા રાજા માં થઈ રહ્યો છે અને જેને નિમિત્ત માત્ર
આ અમારી આ સમિતિ વડોદરામાં લાવવા માટે બનેલી છે. બેઠક વ્યવસ્થા કેટલી છે? કેવા પ્રકારની કેટેગરી રહેશે બેઠક? બેઠક વ્યવસ્થા આમાં 3 પ્રકારની છે. એક પ્લેટિનમ, ગોલ્ડ, સિલ્વર. આમાં ટિકિટો જે પ્લેટિનમની છે તેનો દર 1500 છે, ગોલ્ડનો 1100 છે અને સિલ્વરનો 750 છે. આમાં કુલ એક દિવસમાં 6000 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.